શ્રી વલ્લભાધીશ की गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दया की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। વલ્લભ 3 દિવસ સુધી સતત વલ્લભની કૃપાનો સાનુભાવ એવો અનુભવ થયો મને ફીલ કરાયું વલ્લભે હું છું અને છું જ સિવાય તને મારામાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ। અહીંથી નીકળ્યા ત્યારે એક જ બેઠક હતા ઉજ્જૈનના મહાપ્રભુજીના, જે સાંદીપની આશ્રમની અંદર હતા, જેનું વર્ણન એ જ દિવસે આપણે કર્યું હતું। ત્યાં પણ એવો જ આનંદ આવ્યો। એકવાર અવશ્ય જેણે ન જોયું હોય ત્યાં જવા જેવું છે। વલ્લભના બેઠકજીનું તો સ્વરૂપ વર્ણન ન જાય। અંદર 84 બેઠકો છે, એના ચિત્રજી, એની લીલાઓ અને ઉપર એનો વૃત્તાંત કે વોટ ધ રીઝન ફોર ધીસ બેઠક। વલ્લભે અહીંયા ઘણી જગ્યાએ તો ગાયત્રી ભાષ્ય કર્યું છે, ઘણી જગ્યાએ રામાયણ કર્યું છે, ઘણી જગ્યાએ ભાગવત। કયા જીવને કયા સંજોગમાં ક્યારે શરણે લીધા, કોના માટે અહીં પધાર્યા, આ બધી અદ્ભુત લીલાઓનું વર્ણન એ 84 બેઠકની અંદર આપણને દર્શન કરાવે છે। બાકીના 2 બેઠક જે અમે ગયા, જેને સ્વપ્ને અમને ખ્યાલ નહોતો, આ આપણે બોલીએ છીએ કે અમારા સ્વરૂપને અમે ભૂલી ગયા હતા અને વલ્લભના સ્વરૂપ, વલ્લભે સાક્ષાત અમારા સ્વરૂપને યાદ દેવડાવી અને વલ્લભના સ્વરૂપની યાદ દેવડાવી। તો જે વચ્ચે બીજા બેઠકજી આવ્યા ઇન્દોરમાં, એ સંધ્યાવદનના બેઠકજી। બેઠકજી તમે જોયા હોય, રળિયામણા તો શબ્દ છે જ નહીં, વલ્લભ હોય ત્યાં રળિયામણું હોય જ, વૃક્ષને વેલીઓ હોય, પક્ષીઓ હોય, ગાય પણ હોય, ફૂલ ફળ હોય। પણ અમે નીકળતા હતા, મુખિયાજીએ જે અમને પ્રેમ કર્યો, વલ્લભે જે અમને આવકાર્યા, વલ્લભે અમને પ્રતીતિ કરાવી કે તમારે નહોતું આવું, તમને નહોતી ખબર, મને ખબર હતી, મારા જીવ આવ્યા છે અને મને મળ્યા વગર જાશે તો સૌથી વધુ દુઃખ મને થશે। હવે પછી અંધારું થઈ જાય, અમારે માહેશ્વર પહોંચવું હતું, એટલે અમે નીકળતા હતા। 12 બેઠકજીની જે કોતરણી છે, એની જે વિશાળતા છે, નીચે ટાઇલ્સનું જે એનું સુંદર મજાનું કયા હારે કઈ લગાડવાથી ને કેવું સરસ લાગે, કળા કારીગરીની જે એને ત્યાં કારીગરો હતા 10 કામ કરે છે। એટલે અમે મુખિયાજીને પૂછ્યું કે આ બેઠકજી તો બહુ રળિયામણા છે, આટલા વિશાળ આવી કળા કારીગરી કોઈ વૈષ્ણવનો મનોરથ છે કે પછી એ કે ના કોઈ આપણે એક ભગવદીયનો છે, પણ એને નામ ક્યાંય આવે ને એ ગમતું નથી। એ કે તમારે સત્સંગ સાંભળે છે, એ એક જ વસ્તુ કે નામ છે એનો નાશ છે, એટલે મારું નામ ક્યાંય નહીં આવવું જોઈએ।
વલ્લભે જે આપણા માટે કર્યું છે અમે કશું કરી શકીએ છીએ? તો મને એવું થતું હતું કે એવા ભગવદીને મળી લેવાય તો સારું. મુખિયાજી ક્યાં, આમ તો રોજ આવે છે, આ કામ ચાલુ છે તો ક્યાં એવા, કઈ કોતરણી ક્યાં કરી, આ અહીંયા લગાડવાનું હતું, આ દરવાજા અહીંયા આમ કરવાનું હતું, અહીંયા આમ કરવાનું હતું, બધું જ એ ડ્રો કરી દઈ સુપરવાઇઝરને, પછી જાય બીજે દિવસે આવીને એ જુએ કે આ પ્રમાણે બધું કરેલું છે. એટલે કે આજ શાયદ બારિશ કી વજહ સે નહીં આયા હોંગે. અમે બરાબર ગાડીમાં બેસવા ગયા, બસમાં. હજી તો એ બેઠકજી પાસે ફોટા પડાવ્યા. એ ભાઈ આમ દૂરથી જોઈ ગયા, ગાડી એટલી મોટી, ઉતરા આવીને સીધા વીટી પડ્યા. મેં કીધું કોઈ ભગવતી હશે. હવે મારા માટે તો ઉજ્જૈન ના હોય કે મહેશ્વર ના હોય કે ઇન્દોર ના હોય કે અહીં ના હોય, બધા અજાણ્યા. મેં જિંદગીમાં ક્યારે કોઈને જોયેલા નહીં, પણ યુટ્યુબ દ્વારા એ લોકોએ બધાએ મને જોયેલી. दीदी आप आ गए, बहुत अच्छा किया, हमारे वल्लभ आज बहुत प्रसन्न हो गए. माहेश्वरी लोग होते हैं, इतना मीठा बोलते हैं और रियल में भी वो नाटक नहीं करते, आडंबर नहीं करते, जो भाव देखते हैं. એટલે મુખ્યજી મને ઈશારો કર્યો એ કે આ બધું કરાવે છે ને આ ભાઈ જ. એણે તો એના મોઢેથી કશું જ ના કહ્યું. જો આ કહેવાય ભગવદીય. લોકો 10 રૂપિયાનું કરે અને કરોડ રૂપિયાની બાર પ્રચાર ને પ્રસાર કરે. મેં કરાવ્યું, જોયું. સૌથી દુઃખ હતું વલ્લભને ઠાકોરજીને થયું કે મેં તને બનાવ્યું હતું, આખી દુનિયાને કહું છું કે જો આને મેં બનાવ્યું. આ પશુને, આ પક્ષીને, આ કળીને, આ ફૂલને, આ દુનિયાને, આ આકાશને, આ પાણીને, જળને, વાયુને, અગ્નિને, પૃથ્વીને, જો મેં કોઈને કહું છું એ બધું મેં તને સોંપ્યું. આ મારું નથી, એ મારા વાલા, આ બધું તારું છે. એટલે મુખિયાજી મને ઈશારો કર્યો એ કે એને સીધું પૂછાય નહીં. મેં જો हिंदू બધા, ત્યાં તો કોઈ गुजराती बोले જ नहीं, और सब अपने मन में से बोले कि इलाबेन थोड़ा हिंदी में बोला. एक वैष्णव ने तो मेरे को बताया कि इलाबेन आपका सत्संग सुन सुन के मैंने अब टूटी फूटी गुजराती सीख ली है. पराकाष्ठा क्या है, मेरा पौत्र जब पढ़ता है तो मैं बोलती हूँ गुजराती में है तेरे पास कुछ? दादी यहाँ तो हमारी लैंग्वेज ही हिंदी है, तो मेरे पास गुजराती कहाँ से होगा? तो मैं એને કહ્યું કે ક્યાં એવું મળે? તો એણે મને લાવી દીધી ગુજરાતી બુક, અને અમે બધા એ તૂટી ફૂટી ગુજરાતી શીખ્યા અને સત્સંગ સાંભળીએ છીએ. એટલે ઓલા ભાઈએ બધી સરસ સરસ વાતો કરી. એ કહેલા બેન બહુ ફર્યો. મારા મધર 8 યામની સેવા. અમારા ઘરે પરાપૂર્વથી વૈષ્ણવ ધર્મ જ, બીજો કોઈ નહીં. સ્ટીલ ટુડે, આજની તારીખમાં મારા દીકરા પણ આ જ ધર્મને અનુસરે. અમે કોઈ બીજા ભગવાનને જોયા નથી, અમે બીજે ક્યાંય જતા નથી. બીજા કોણ છે એમાં અમને કાંઈ રસ નથી. અમારું કોણ છે એમાં રસ છે. એની હારે નામ રસ પડ્યો એટલે હું બસમાં ચડી ગઈ હતી ને પાછી ઉતરી. मैं कहा बहुत बढ़िया, जो भी बनाता है ये वल्लभ. तो ये भाई सरस कीधु, ये तो वल्लभ के निकुंज है, जो वल्लभ बोलते होंगे वो बनाते होंगे, वो बनाने वाला कौन? એટલે મેં એને પછી પકડી પડ્યા, કારણ કે સિદ્ધિ પૂછ્યું તો મુખિયાજીને એણે કહ્યું હતું. એટલે પેલા મેં એનું નામ પૂછી લીધું. મેં તો આપકા શુભ નામ ભૈયા? शैलेश माहेश्वरी. इंदौर में बहुत बड़ो कारोबार धंधो. पण एनी दीनता जोईने त्यारे मने एम थयुं के जेनी पासे ना होय ने खाली चणो वागे घणो, एने आडंबर करवानो होय, एने प्रचार ने प्रसार करवानो होय, एने हूँ करूँ छूं, हूँ करूँ छूं, हूँ करूँ छूं, बस बीजाने तुच्छ गणवाना होय. એટલે એમણે ન કહ્યું
પેલા મેં નામ પૂછી જોયું એટલે એને તો એ અર્થમાં કહ્યું એને એમ કે બેનને તો ખબર જ નથી. દીદી દેખ લો ને અંદર છે. એટલે મેં તો મેં જોયું સરસ છે, તિબારી, જગમોહન, નિજ મંદિર, ખાસા, સેવકી. અરે યાર એવી એને તો નિકુંજ બનાવી છે વલ્લભની. પછી कि मारा मदर लीला में पहुंची गया, वो जो सब करते हैं वो तो कर दिया, ये आप किसी को बताना मत, मैं तो मेरी दीदी समझ के सब बोल रहा हूं. मैं कही तो ओके. फिर मैं कई जगह गया, मेरे को आराम नहीं मिला और मुझे जो श्रद्धा वल्लभ में थी है और रहेगी, मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद. મને બહુ આનંદ થયો એની વાત સાંભળવામાં. હવે મારા મધરને જે બધું કરવાનું હોય, ગાયોનું હોય કે આ છે તે છે બધું જ, એ બધું તો રોજ કરીએ, કારણ કે મારી મધરે અમને સંસ્કાર આપ્યા હતા તો અમે આવા છીએ ને. અત્યારના છોકરાઓને મા બાપને જસ દેવો નથી ગમતો. અમે હોશિયાર છીએ, આ લોકોની તો ઉંમર થઈ એને કાંઈ ખબર જ ન પડે. ઘણી જગ્યાએ હું સત્સંગમાં જાઉં ને એટલે આમ આપણને એવો અહોભાવ જતાવે અને એના મધર ફાધર વચમાં બોલવા જાય કાંઈ, તમને ખબર ન પડે તમે ચૂપ રહો. અરે યાર તું ચૂપ હતો તો જેને તને બોલતા શીખવાડે એને તું ચૂપ કરસ. तो मैंने सोचा कि वल्लभ मने अने मारा मधर ने वल्लभनो बहु ज अमारा बे में सतत वल्लभ सिवाय आ लोही काढ़ीए ने तो अंदर वल्लभ ज देखाय तमने. एटलू बधी नी आंख में पाणी आवी गया, एकदम विहवळ बनी गया. तो मने एम थयुं के शुं करूं, मारो वल्लभ हूँ तो कशुं करी शकવાનો ने. मैं वल्लभ ने विनंती करी कि मने कंईक एवी सद्बुद्धि आपो ने वल्लभ, करवाना छो बधुं आप, करवाना छो बधुं आप, पण मने क्यांक निमित्त बनावो ने वल्लभ. आप मारा प्राण जीवन छो, आप मारा जीवन प्राण. हरे तो फिर ए बैठक आया. आज बैठक छे संध्यावदननी 99.99 લોકો ન ખબર. અને બેઠકજીમાં જે વલ્લભનું સ્વરૂપ, ગુસાઈજીનું સ્વરૂપ ને ગોકુળનાથજીનું સ્વરૂપ અને ત્યાંનું જે વાતાવરણ વર્ષોથી જ આજની નથી. તો ફિર મેને દેખા કે જંગલ મેં મંગલ હો જાય, તમારા વલ્લભ પ્રસન્ન થશે. અને આ બેઠકજીનું निर्माण, नवनिर्माण अब तैयार हो जाए तो आपको जरूर आना है. मैं तो भैया हम कहाँ रहते हैं मालूम है? अहमदाबाद. और यहाँ अब ऐसी उम्र भी नहीं है और ऐसी तबीयत भी, आप थोड़ा ना आएंगे, वल्लभ बुलाएंगे, सामर्थ्य वल्लभ देंगे. तो मेरी मदर ने जो संस्कार दिए એ મધરના મનોરથ રૂપે આ બધું થાય છે, આમાં હું કાંઈ નથી કરાવતો. અને મારા મધરે જે સંસ્કાર આપ્યા છે એ આ મારી મધર કરાવે છે. એના મા વિશે મારી યારે 20 મિનિટ વાત કરી, એમાં 19.5 મિનિટ વાત એણે એની માની કરી. ત્યારે મને એમ થયું કે ના, હજી આપણા હિન્દુમાં આવા દીકરા છે. આજે હું જેના વચનામૃત માળાજી કરતી હતી ત્યારે સાંભળતી હતી, તમે બધા સુઈ ગયા હતા કારણ કે રાત તો ઉજાગરો હતો. અને મને માળાજી ન કરું ત્યાં સુધી ઊંઘ ના આવે. તો જે બહુ સરસ કીધું કે અહીંયા બેઠેલા બધા જ વૈષ્ણવ, ગામનું નામ નહીં દઉં, આજે તમને બધાને જોઈને હું બહુ ખુશ થાઉં છું. આજે જમીનના ભાવ ખૂબ વધી ગયા, જેની કોઈ કલ્પના ન કરવી. એટલે બધાના મોઢા જોવા જોઈએ કે આવી લૌકિક વાતો શું કરવી હતી,
એક સેકન્ડ ખોટું નહીં બોલું, હું મારાથી કરતી હતી, મને મજા ન આવી. પણ જુઓ, વલ્લભ એ વલ્લભ છે. પછી એમણે જે અનુસંધાન કીધું કે જમીનના ભાવ બહુ વધ્યા, એટલે તમને બધાને ભૌતિક સુખ તમારી લાયકાત કરતાં પણ અનેક ગણું મળ્યું. પણ છતાંય તમે બધા ગરીબના ગરીબ રહ્યા, ગરીબી વધતી જાય, તમારી નહીં, આખી આપણા સનાતન ધર્મની. એટલે ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, બધા આમ જોવા માંડ્યા છે જેની સામે. એક બાજુ અમીરી વધીની વાત કરો છો, એક બાજુ ગરીબી, તો કે સંસ્કારોની ગરીબી વધી રહી છે. જ્યાં સુધી સંસ્કારોની સમૃદ્ધિ નથી ને ત્યાં સુધી આ બધી સમૃદ્ધિ ઝીરો. તમારા પછી તમારા છોકરાએ આ પૈસા બગાડશે, વેડપશે, અને જો તમે એને સારા સંસ્કાર નહીં આપ્યા હોય તો ન કરવાનું બધું કરશે જ. બધાય શિષ્કારા બોલાવવા માંડ્યા, બધાય કે બિલકુલ સાચી વાત છે. એટલે જે કીધું મારે દીવા દાંડી તમને બતાવે છે. આઘારીઓ ન કરો છોકરાઓ. અહીં હતો નહીં, અહીં કેમ અડી ગયો ખબર નથી પડતી. હવે રોજ તમે આવું કરો એટલે ધીમે ધીમે છોકરાઓ મોટા થાય ને, એ કે બાપા આમાં પડાય જ નહીં, એ બા કરે છે બધું બરાબર, આપણે જય શ્રી કૃષ્ણ કરાય. તમે એને મહત્વ નથી સમજાવી શકતા. તો જે સંસ્કારની ગરીબી છે, જે આપવું જોઈએ આપણે આપતા નથી આપણા છોકરાઓ. કાલે જ એક વૈષ્ણવે સરસ વાત કરી કે બેન, આપણે નાના હતા ને ભણતા હતા તો પેન્સિલ હતી, તો આપણે બહુ કે ઓલું અણી ન કાઢીએ, કારણ કે જેટલા ભાંડોળા હોય ને બધાને એક એક પેન્સિલ આપે, અને જેને વહેલી પૂરી થાય એને એ ઓલા ટુકડા ભેગા કર્યા હોય આપણા મા બાપે, એ ટુકડામાંથી આપે કે આ બધાને પૂરી નથી થઈ તારે કેમ થઈ. પછી આપણે દલીલ તો કરીએ કે અમારે લેસન વધુ હોય. એટલે મા બાપ હોશિયાર સમજાવે કે 9માં છે એનું વધુ હોય કે તું 5માં છો એનું વધુ હોય. તને પનિશમેન્ટ યુનિફોર્મ આપણા 2 કે 1 જ હોય, એ જ આપણે સાચવીને પહેરવાના. એ કે હું કોલેજમાં આવી, હવે બધા ઇસ્ત્રીવાળા ઓલા ગાડી લઈને આવે, અમે ખાધે પીધે આપણા ઘર ઠાકોરજી બિરાજે બહુ સુખી, પણ ગાડી બંગલાવાળા નહીં. તો રાતના બા ઠાકોરજીને ધરાવવા ભેળીને એવું બનાવે, પછી સગડીમાં ઓલા કોલસા હોય તો પિત્તળના લોટામાં નાખીએ, અને ઓલું 4 પ્લેટેડ સ્કર્ટ ને ટી શર્ટ પહેરતા હોય તો રાતના કરીને મૂકી દઈએ કે સવારે અમારા કપડા ઇસ્ત્રીવાળા. આટલું અમને પૈસાનું મહત્વ ખબર હતી. અમે કોઈ દિવસ સામેથી મા બાપને કહ્યું જ નહીં કે અમારે પૈસા જોઈએ. અત્યારના એ કે હું સાથે જ રહીએ છીએ, પણ મા બાપ છોકરું માગે એ પહેલા આપી દે છે. ઓલો છોકરાને પેન્સિલ ન ગમતું એટલે કાં ખોઈ નાખે, કાં સ્કૂલમાં મૂકીને આવે, આવીને કે કેવી રીતે હોમવર્ક કરું, મારી પાસે પેન્સિલ નથી. મા બાપ પૂછે નહીં ક્યાં ગઈ, શું થયું, કાલે લઈ દીધી હતી. 1 ડઝન પડી હોય ને કબાટમાં, એમાંથી કાઢીને બીજી આપે. એ લોકોને વસ્તુની કિંમત નથી, મા બાપની કિંમત નથી, અને જોઈએ એ સંસ્કાર નથી મળતા. એટલે સંસ્કારની ગરીબી છે. જે કે મારા વાલા વૈષ્ણવ, કદાચ સમૃદ્ધિ ઓછી હશે તો ચાલશે, પૈસા ઓછા હશે તો ચાલશે, પણ સંસ્કારની ગરીબી નહીં ચાલે, નહીં ચાલે ને નહીં જ ચાલે. ઉઠીને બા દાદા જય શ્રી કૃષ્ણ કરો, ઠાકોરજીને દંડવત કરો, નાઈને એક માળાજી કરી લો, પછી જાઓ સ્કૂલે. કોઈ ઘરમાં આવું નહીં હોય. તો એ વૈષ્ણવે વાત કરી તો અમારી ભેગા એક વૈષ્ણવ આવ્યા હતા. એણે કીધું અત્યારના છોકરા તો આપણે એમ કહીએ ને કે ઠાકોરજીને એકને જ મનાય, અન્યાશ્રય ન કરાય. એ કે મમ્મી તું આ બધું છે ને ખોટું ખોટું શીખીશ નહીં. એનો દીકરો અમેરિકાથી આવ્યો હતો, હજી કુંવારો જ હતો. ખોટું ખોટું શીખીશ નહીં,
આપણો સનાતન ધર્મ કહેવાય. એટલે બધા ભગવાન એક. તો આ બધા જૂનામાં ના પડીશ. ઓલા બેને એને જે દાખલો આપ્યો એ મને આનંદ આવી ગયો. એણે નામ દીધું હતું કે ક્યાંક વાંચ્યું હતું વોટ્સએપમાં કોઈ જે કીધું હતું, અનુસંધાન કીધું, પણ મારા મગજમાંથી નીકળી ગયું. પણ એણે કીધું ત્યાં હતું. એટલે આ બેને એને સમજણ પાડી કે બધા દેવ દેવતાને આદર અપાય, પણ જેને માનતા હોય એના થઈને રહેવાય. એક રાજા હતો, એણે 56 રાણી કરી. કેટલી? 56, 56. હવે એ રાજા 56 રાણી કરી હોય એટલે 56 તો થઈ ગયો જોઈએ, 60. હવે એકવાર એ નીકળો એટલે રસ્તા ઉપર એક દીકરી નૃત્ય કરતી હતી એના ઘર પાસે, એના ફળિયામાં. પણ રાજા વાજા વાંદરા. એણે દીકરીને જે નૃત્ય કરતા જોયું, એનું રૂપ જોયું, એનું સૌંદર્ય જોયું, એના વાળ જોયા, એનું હાસ્ય જોયું, તો એને રથ ઉપર રાખ્યો. એણે છોકરીને બોલાવી, 16 વર્ષની. એની સગાઈ થઈ ગઈ હતી. એટલે છોકરી માથે ઓઢીને આવી. એ સમજી ગઈ જે ડેલી આજે ખુલ્લી રહી ગઈ હતી એની પનિશમેન્ટ છે. રાજાએ કહ્યું, તું જાણે જ મને ઓળખે છે? એ કે તમને કોણ ન ઓળખે? અમે જે રાજમાં રહી છે એના રાજા. એટલે અમને કોઈ પૂછે તમે ક્યાં ના, એટલે અમે એમ કહી કે આ રાજાના દરબારમાં, એ રાજાના રજવાડાના અમે. તો કે મારી 27મી રાણી થાય. એ છોકરીએ જવાબ આપ્યો ને એ અન્યાશ્રય માટે એકદમ બરાબર છે. એ કે તમે તો મારા તાવ જેવા છો, દાદા જેવા છો. બીજી વસ્તુ જે એણે કીધી એ આપણે બધાએ સમજવા, સાંભળવા જેવી છે. તમારે 56 રાણીને કેટલા છોકરા છે તમને ખબર છે? તમે રોજ બધાને મળો જ. છોકરાઓ જાણે છે કે તમે એના પપ્પા છો, તમે એના પિતા છો. તમે કેટલાને જાણો છો? કેટલાના નામ ખબર છે? કેટલાને રોજ પિતા તરીકેનો પ્રેમ આપો છો? આના ઉપરથી એ બેને કીધું કે મેં મારા દીકરાને કીધું કે જેમ પેલી દીકરીએ સમજાયું કે તમારી 56 રાણી એને રોજ ન મળી શકો, એના છોકરાઓ ન ઓળખો, એના નામે તમે ન પડ્યા હોય, એનો જન્મદિવસ ન ખબર હોય. ફક્ત કહેવાય શું, એ છોકરાઓ મોટા થાય એટલે એમ કે અમે આ રાજાના પુત્ર કે પુત્રી. રાજા જુએ તો ન કે અમારો પુત્ર છે, એક્સેપ્ટ અનલેસ એની જે પટરાણી હોય, એનો પેલો પુત્ર હોય, એ રાજનો અધિકારી. બાકી બધાને કઈ લેવા નહીં તને દેવા. તો મારા દીકરાને કીધું કે આ 56 રાણીના છોકરાઓને રાજા જો ન ઓળખતો હોય, નામ ન ખબર હોય, તો છોકરાઓને પિતાની ખબર છે, પિતાને છોકરા. તો તું કહેશ કે બધાને માનવું જોઈએ, તો બધા દેવતા કહેશે કે તારા જેવા તો મારે કેટલા છોકરા છે, હું કેટલાને ઓળખું? ફક્ત મારું નામ કે તું બધામાં માને છે બસ. પણ આપણે એક પત્ની છે હિન્દુ ધારામાં, તો એના એક હોય તોય આપણા પપ્પા આપણને ઓળખતા હોય ને 11 હોય તોય ઓળખતા હોય. ત્યારે એના દીકરાને ગળે ઉતરો, મમ્મી તારી વાત તો સાચી છે, પણ એ કે અમે જે દેશમાં રહ્યું, ભાઈ તારો વાંક નથી, તું યવનના દેશમાં રહેશ, એ ધરતી એવી, એ ખાવા પીવાનું એવું, અને તારો ડોલર એવો, તું એવો ડોલરિયો જા. પણ આના દ્વારા એ બેનને જે વાત કરી એના દ્વારા હું સમજી ગઈ કે તમે અનેકને માનો ને તો તમે કોઈના નહીં, અને એકને માનો તો બધી જવાબદારી એકની. બીજી એક નાની સરસ વાત કરી એને. એ કે એટલે
અમે બેઠા હતા બધા, એમાં બહારથી કોઈ વૈષ્ણવ આવ્યા. એટલે એણે એમ કીધું કે દેખ, તूने सबको बताया, मेरे को नहीं बताया, तो यूं ही આમ બધું ચાલુ થઈ ગયું. તો એસી હે. તો ત્યાં એક ભગવતીય વૈષ્ણવ બેઠા હતા ને, એણે દાખલો આપ્યો સરસ. જો સત્સંગ ક્યાં ક્યાંથી મળે, એ કે એક શેઠ હતા. હવે એને શેઠે ઓછી થઈ ગઈ હતી, ધંધો બરાબર ચાલતો નહોતો. એનો મોટો બંગલો એને વેચી નાખ્યો અને ભાડે રહી. હવે એને વ્યથા થાય કે મારું ઘર હોય તો સારું. કાલા કપાસનો ધંધો કરે. હવે એવો સટ્ટો રમ્યા કે એની કાલા કપાસની મિલ બિલ બધું વેચાઈ ગયું. હવે એ ઘરે ગાંસડીઓ, પેલાના જમાના મશીન નહોતા, અમે કાલા ફોયલા જ બરવાળા ઘેલા સાજા હતા ને માસીને ત્યાં, એટલે આજુબાજુમાં બધાય કાલા ફોલતા હોય. હવે આપણે તો રાજકોટ શહેરમાં રહીએ એટલે આપણે તો હાથમાં પાછા ઓલા છાલા પડી જાય, આવડે નહીં એટલે. પણ માસી હતા ને, એમના મારી માસી. આ સંસ્કારની વાત આવી ને એટલે હું લૌકિકમાં અલૌકિક કહું છું. મને કે જાવ જેવી બધાને યાર કાલા ફોલવા. આપણે તો ત્યારે દોઢા જ હતા. મેં કીધું માસી, હું તો મામાને માસીને ઘરે આવું છું, એવા કાલા બોલા ફોલવા હું નહીં જાઉં. એટલે શેઠને સતત કાલા ફોલવાનું. એટલે ત્યારે અમે કાલા ફોલતા શીખ્યા. તો શેઠને એ આખી ફેક્ટરી વેચાઈ ગઈ, મિલ. પછી આવી રીતે કોન્ટ્રાક્ટ પર લઈ આવે, ગાંસડીઓ ઘરે ફોલાવડાવે. હવે એને સતત એવું થાય કે અમારી હાથ પેઢીથી કોઈ આવા રૂમ રસોડામાં નથી રહ્યું. રૂમ રસોડું ફળ્યું, મારે મકાન થઈ જાય તો સારું. શેઠની વૃત્તિ બહુ સારી, થોડામાં થોડું આપે, કાલા ફોલે એના માટે ચા ને રોટલાની વ્યવસ્થા કરે, ભાવ બહુ. ગામમાં ગુરુદેવ આવ્યા એટલે એણે કહ્યું કે મારે ભલે કરોડો રૂપિયા નથી જોઈતા, મારે પાછી મિલે નથી જોઈતી, એક મારું ઘર થઈ જાય ને. કોઈ દી અમે આવી રીતે ભાડાના ઘરમાં. એટલે ગુરુદેવે એવું કહ્યું કે તમારે અહીંથી સેજ ઓલું જંગલ છે ને, ત્યાં જઈ અને ઘડો હોય ને એ આડો લટકાવી દો ઊંધો આ ત્રાસમાં ઝાડવે, અંદર થોડા જવ કે ઘઉં કે નાખી દેજો. આ ટૂચકો છે એ કે. એટલે તમારે 3 મહિનામાં ઘરનું ઘર થઈ જશે. 3 મહિના પછી તમારી જોવા જવાનું. તમે એ જોવા જાઓ ત્યારે તમે તમારું ઘરનું ઘર થઈ ગયું હશે, જોઈને જોવા જાજો. શેઠને વિશ્વાસ બહુ આવી ગયો. એ કે આ તો નવું, પણ મારા જે ટૂચકો કીધો કાંઈ આપણામાં નુકસાન નથી. ખાલી માટલી લઈ ગયા, ગળેથી ને સેજ પોલી કરી નાખી અને અંદર જવું કે ઘઉં કાંઈ પણ નાખ્યું. હવે 3 મહિના પછી ગયા તો શેઠને તો સરસ ઘર થઈ ગયું હતું. હવા ઉજાસ, ફળિયા બંધ, નાળિયા ચાળેલા, નળિયા, વાડો, ગાય બંધાય એવી જગ્યા, એક ઢાળિયું, 2 મોટા રૂમ, ઓસરી, રસોડું અને ડેલી બંધ. શેઠ તો રેવાય ગયા. એ કે મહારાજનું કામકાજ. હવે 3 મહિના થયા એટલે ગયા તો ત્યાં એ માટલીમાં ચકલીઓએ પોતાનો માળો બનાવ્યો હતો ને એમાંથી ખાતી હતી. શેઠે ઝાંકીને જોયું તો આટલી બધી ચકલીઓએ માળો બનાવેલો 3-4 અને ચણતી હતી. અને ઓલા બચ્ચા એને આવ્યા હતા ને એને મોઢેથી ખવડાવતી હતી, તો બચ્ચા આમ આમ કરીને ખાતા હતા. આ શેઠે જોયું. આવીને ગુરુદેવને કીધું, આ લીલા મન કાંઈ સમજાણી નહીં. શેઠ, આ તમને મારે બતાવું હતું કે તમે કોકનું સારું કરો ને તો ઈશ્વર 1000 ગણું સારું તમારું કરે છે. તમે જુઓ, ત્યાં તમે આમ ત્રાસમાં માટલું બાંધ્યું, ક્યાં? ઝાડને નીચે. વરસાદ પડ્યો, સૂર્યપ્રકાશ આવ્યો, તમે તો આટલા દાણા જ નહીં ખાતા. એમાં બધી ચકલીઓ આવી, એને બચ્ચા આવ્યા,
અને એ ત્યાં ઘોંસલો બનાવીને એણે ઘોંસલો બનાવ્યો, એણે તમને કેવા આશીર્વાદ આપ્યા કે તમારે હતું એના કરતાં ઘર સરસ થઈ ગયું અને તમે મિલ પાછી લેવાની વાત કરો છો. તો કર્મણી વસ્તે અધિકાર મા ફલેશુ કદાચન. તો આ બધું કોઈ હકીકત છે. નાના હતા ત્યારે કહેવત હતી, જેવું વાવો એવું લણો. હું મારા ખેતરમાં બાવળ વાવું અને હું એમ કહું કે મારે કેરી બધાને ખેતરમાં થાય, મારા ખેતરમાં કાં નથી? બેન તે બાવળ વાવ્યો છે, બધાએ આંબા વાવ્યા છે. તો સંસારમાં પણ જેવું કરશું એવો બદલો પ્રભુ આપશે, આપશે અને આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ લીલાના વિરામ આપીએ. 3-4 દિવસથી આ બધું રહી જતું હતું. હવે વલ્લભ સાખી પણ જે 3 દિવસ વૈષ્ણવનો જો કાલે એટલી વ્યથા થતી હતી કે આજે તારીખ જોવામાં ભૂલ થઈ, એમાં 26 વર્ષથી ઠાકોરજી બિરાજતા હતા અને ગુસાઈજીના પ્રાગટ્ય દિવસે જ હું ઘરે નહોતી. અને એ જે ઉદાસી હતી, જે મને વ્યથા હતી, ગુસાઈજીએ મને આમ સાક્ષાત વલ્લભે બતાવી દીધું કે તે ભૂલ કરી તું સ્વીકારે છે ને, એનો મને આનંદ છે. ને ગુસાઈજી તો પરમ દયાળ. માહેશ્વરમાં એ બેઠક જે છે આટલા મોટા વલ્લભના કામવનવાળા બાવા ઉપર બિરાજે, રળિયામણા સુંદર, નર્મદા કિનારે, કલ્પના ન કરી શકે વાતાવરણનું. હવે ત્યાં વૈષ્ણવની ભીડ એટલી, અમને એમ થયું કે ઓહો હાસ બાપા બેઠકજી. પણ પગથિયા ચડતા એમ થયું કે આટલા બધા વૈષ્ણવ આપણને ઝાંખી થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. ત્યાં તો બધા વૈષ્ણવ, અને મને ટેવ જ્યાં જાઉં ત્યાં વલ્ભાધીશ કે જે બોલાવો એ બોલાવતા જે બધા આમ ભેગા થઈ ગયા અને આનંદ થઈ ગયો. બધાએ જે પ્રેમ આપ્યો છે, મને ખબર પડી કે કોઈ પણ ઓળખાણ વિના નિકુંજના સંબંધોની શુદ્ધિ વલ્લભે અમને વૈષ્ણવને લેવડાવી. બધા જ ઓળખી ગયા. અને જે અને 16 વર્ષની છોકરીએ સાડી ચણિયા ચોળી અને 90 વર્ષના બાએ સાડી. ત્યાં સંસ્કાર જોયા. હવે મારા જેવાને તો હાથની તકલીફ એટલે 2 વર્ષથી સાડી છોડી દીધી. કોઈક વાર પહેરવી હોય તો 2 જણાની મદદ લેવી પડે. અને એ લોકો એટલા સરસ ઢોળ ગાયા, કીર્તન ગાયું. સુનોરી આજે નવલ વધાયો હે. હવે મારી હાઈટ ઓછી, ઊભું રહેવાય ને એટલે બરોડાવાળા જે ને વહુજી પધાર્યા. બધા કે હવે તિલક કરશે, આરતી કરશે. હવે આપણાથી તો કઈ હાઈટે ઓછી ને ગીરદી કે મારું કામ. વલ્લભની કૃપાને મારા ગુસાઈજી પરમ દયાળ, એમના માટે જે મને વ્યથા થતી હતી, તો અંદર ઓલા બેન હતા જે મુખ્ય, એ કે ઇધર આ જાઓ ઇલાબેન, ક્यों ઇધર બેઠી હો? હવે આટલી ગીરદી એમાં જાવું કેવી રીતે? બધા વૈષ્ણવ એટલા પ્રેમાળ, જગ્યા કરી દીધી ને સૌથી પહેલી જઈને ઊભી રહી. પરાકાષ્ઠા કેવી, હું 1 સેકન્ડ નથી ઊભી રહી શકતી. મને કાંઈ તકલીફ નથી, હું ચાલી શકું છું. હાથે છે એ તો છે, એનું મને બહુ હરખ શોખ નથી. ત્યાં હું 20 મિનિટ 25 મિનિટ ઊભી રહી. જે એ તિલક કર્યા ગુસાઈજીને, વલ્લભને ઉપરનો સરસ ઓઢાડ્યો. એટલા સુંદર વલ્લભ ગુસાઈજી લાગે. લાલન હતા, શ્રીફળ સન્મુખ ધર્યું અને પછી આરતી કરી. ગુસાઈજીએ મને જતાવી દીધું વલ્લભે કે તારાથી ભલે તારીખ જોવામાં ભૂલ થઈ ગઈ, કે આજે પહેલી વાર એક તો ઠાકોરજી મૂકીને ગઈ, કારણ કે આજે આપણે એવી અજાણી જગ્યાએ જવાનું હતું. એટલે અને વહુને સતત એવું થતું હતું, મમ્મી કોઈ દિવસ તમે ઠાકોરજી અમારી ઉપર વિશ્વાસ મૂકીને નથી જતા. 2-3 દી જાઓ છો તો અમને ઓળખાણ કરવા દો ને પ્રભુ સાથે, કે અમે છીએ હોય એકલા, મમ્મી નથી. એટલે બધું ભેગું થયું. પણ ગુસાઈજીએ જે કૃપા કરી અને પછી
જેના રોજીના કેસર સ્નાન ને વચનામૃત ને બધા વૈષ્ણવે પછી આગ્રહ કરીને બેસાડી. બધા સવારના કોઈ મોઢામાં નાખ્યું નહોતું. 4 વાગ્યા સુધી બધા બેઠા રહ્યા. અમારા વાળા ઉતાવળ કરે બિચારા. ભાઈ પેટ તો કોઈનું હગું નથી થતું. એમાં ના એક બી જણે એમ નથી કીધું નવું વર્ષના માજીએ કે હવે અમે થોડા કહેતા એટલે ભાઈ થોડા. પછી અમારા મુખ્ય ઓલા રસોઈ બનાવતા હતા એનો ફોન 2-3 વાર કે હવે બધું ઠંડુ થઈ જાય છે. 4 વાગવા આવ્યા ત્યારે અમે ઊભા થયા છીએ, લોકો નથી થયા. એટલે જ્યાં જઈએ છીએ ત્યાં જે પ્રેમ જોઈએ છીએ ને ત્યારે એવું થાય કે પુષ્ટિ માર્ગને પચાવ્યો છે બધાએ. આપણે અહીંયા કેવું છે, સાંભળીએ છીએ મણ જેટલું, પણ આચરણમાં કણ જેટલું નથી મૂકતા. ત્યાં એ લોકો સાંભળે છે કણ જેટલું, પણ આચરણમાં મૂકે છે મણ જેટલું. એટલે ત્યાંના વૈષ્ણવને જોઈને અતિ પ્રસન્નતા થઈ. શ્રી વલ્લભા વલ્લભ સાખી. શ્રી વલ્લભ જીવન પ્રાણ હો, નયન ન રાખો ઘેર, પલકન કે પરદા કરો, જાનન જ દેહો ફેર. શ્રી વલ્લભ જાનન દેહો ફેર. શ્રી વલ્લભ જીવન પ્રાણ હું. કોણ કે છે? હરિરાયજી. વલ્લભ મારા જીવન પ્રાણ છે. નયન ન રાખો ઘેર. આ નયન, આ નેત્ર, બાબાએ વચનામૃતમાં કીધું હતું, મેં અહીંયા કીધું હતું કે લોચન 3 પ્રકારના. આંખો, કોડા અને નેત્ર. એટલે બધા હામું જોવા માંડ્યા. જે કે હામું જોવામાં ભાવ કહું છું. આદિ ભૌતિક નેત્ર કોડા, એને બધું ભૌતિક લૌકિક જોવું જ ગમે. કોઈ ઝઘડતા હોય એટલે ત્યાં હે ક્યાં શું થયું, પણ પહેલેથી કયો ને, તારે હજી પહેલેથી જોવું છે તો આ આંખો કોડા. હવે આંખો સારું જોવે ને ખોટું જોવે. મેં આગળ વિશ્લેષણ કર્યું છે એટલે વધુ નહીં કહું. અને નેત્ર, જે પ્રભુની લીલા સિવાય બીજું કશું જોવે જ નહીં. નયન એટલે નેત્ર. ઠાકોરજી જ્યારે ગોકુળ છોડીને મથુરા પધાર્યા, ગોપીઓની દશા કેવી હતી આપણે બધાય જાણીએ. વ્રજ કે વિરહે લોગ બેચારે, ઠગે સે રહી ગયે. ઠગાઈ ગયા પછી તમે શું કરો? તમે ક્યાંય છેતરાઈ જાય પછી શું કરો? આજે 30 વર્ષ પહેલા આપણે ગંગાસાગર ગયા હતા. હવે ત્યાર તો આટલું ડેવલપ એ નહોતું. અહીંથી ટ્રેનમાં ગયા, ત્યાંથી ત્યાં સુધી બસમાં ગયા, પછી એની હોડીમાં સ્ટીમરમાં બેઠા, પછી ત્યાં ઉતરા ઓલા ગાડા જેવામાં ગયા, પછી હાયલા. ટૂંકમાં અતિ કઠિન યાત્રા. અત્યારે તો બધા કહે છે, આપણે તો પછી જોયું નથી. તો ત્યાં સુધી ગયા. હવે જે કેવું છે ત્યાં જ. હવે ત્યાં ગંગાસાગર સ્નાન કરવા ગયા, કારણ કે અપરસ કરીને અહીંયા ચારીજી ભરવા હતા. તો બધા ઓલા મરજીવા હતા ને, એ અમારી પાસે મોતી લઈ આવ્યા. એ ક્યાં જો હમણાં જ નીકળ્યા સાચા મોતી. હવે 30 વર્ષ પહેલા તો આપણે 35 વર્ષના હોય પરાણે. છેતરાઈ કેવા ગયા? એણે કીધું કે 2000નું એક મોતી, તમે 2 લઈ જાઓ, મોટી કરાવો ને તમારા હાથ પેઢી સુધી બધા પૂછે. અને ચમક એવી, જુઓ ખોટાની ચમક બહુ હોય, વ્યક્તિ હોય કે વસ્તુ હોય, તમે છેતરાઈ જ જાઓ. એટલે અમે તો એની ચમક જોઈ, નાના હોય એટલે ચમક જ જોઈએ. 5000માં 2 લીધા. પાછા રાજી થયો, બેગમાં આમ નીચે બરાબર મૂકી દીધા. ત્યાં તો સાચા મોતી છે. જઈને એક ઓલા બુટ્ટી કરાવશો
ઠાકોરજી પધરાવી ગયા હતા. એટલે પછી જઈને કાઢી ને ઠાકોરજીને જાપીજીમાં મૂક્યા. મારા વાલા પહેલા તું, પછી અમે. હવે ઘરે આવ્યા એટલે ઓલા સોનીને દીધા કે જો સાચા મોતી છે બરાબર, તમે અને બુટ્ટી મને આમ બરાબર. એટલે કે બેન આમાં 14 કેરેટમાં થાય, આ સોના. મેં કીધું જે થાય. પછી હાથમાં જેવા લીધા, આ તો 8 આના વાળા છે. એને પછી અમને સમજાયું કે તમારી જેવા ઘણા આવા અહીંયા છેતરાઈને આવે છે. તો ઘણી વાર ધોખો ખાતા હોઈએ છે. વલ્લભ જીવન પ્રાણ હું નયન રાખો ઘેર. પણ અમારા વલ્લભ અમને ક્યાંય છેતરવા દેતા નથી, ક્યાંય કોઈના થવા દેતા નથી. વાત કરતા હતા ગોપીની કે ઠાકોરજી ગોકુળ છોડીને મથુરા પધાર્યા એટલે નેત્ર ગોપીઓ સવારથી રાત સુધી મથુરાના રસ્તે દ્રષ્ટિ નિહારે. શ્યામ કહીને ગયા છે 2 દિવસમાં આવીશ, આજે આવી જશે, આજે આવી જશે, આજે આવી જશે. હવે એવી કૃશ કાયા થઈ ગઈ. કાગડા આજુબાજુ મંડરાય. ગોપીની છેલ્લી પરિસ્થિતિ આવી ત્યારે ગોપીને એમ થયું કે હવે લાગતું નથી કે હું શરીર ધારણ કરું. હવે મને શ્યામ એવા યાદ આવ્યા છે કે હમણાં મારા પ્રાણ નીકળી જશે. ત્યારે ગોપીઓએ જે ગાયું, મને કઈ આખું આવડતું નથી પણ આ કીધું, કાગા તો કો કરું એક બાત. કાગડા હતા ને, તો કો કરું એક બાત, જો નિકલે પ્રાણ તન से, जो निकले प्राण तन से, तन को चुन चुन खाना. તું તારે ચુથીને ખાઈ જાજે. કાગા વિનંતી એક, एन नयनन को मत खाना, जिन्हें प्रभु मिलन की आस. इन नयनन को मत खाना, जिन्हें प्रभु मिलन की आस. બસ અમારા નેત્રને અમારા ઠાકોરજીના દર્શન કરવાની જ અભિલાષા છે. શ્રી વલ્લભ જીવન પ્રાણ હું નયન રાખો ઘેર. નયનની અંદર રાખી દો. આના સિવાય સેફ જગ્યા બીજી કોઈ નહીં. અને પછી નેત્ર બંધ કર્યો. तुम चले आओ श्याम इन पलकन पे, राह दिखाऊं तेरी रास्तन पे. आ पलके मारी आम नो थाय. श्याम तमे चाय लागो. पलकन के परदा करो, जान न दाहो फेर. एक क्षण माटे पण मारा वल्लभ मारा नेत्र माथी दूर ना थाय. હું વલ્લભની થઈને રહું, વલ્લભ મારા થઈને રહે. મને નેત્ર એવા પ્રભુ આપો કે હું વલ્લભ સિવાય બીજા કોઈને નિરખું જ નહીં. વલ્લભને જ નિરખું. વલ્લભ સિવાય દેખાય તો આ પડદા શું કામના? આ નેત્ર શું કામના? આ વાત કોણ કરે છે? હરિરાય. જ્યાં સુધી આંખો ક્યાં સુધી કામની? જ્યાં સુધી ઠાકોરજીના દર્શન કરે. સુરદાસી ઉપર રાધાજી પ્રસંગ ચાખો. પછી કોઈ વાર કઈ સાહેબ કીધો કે મને ખબર નથી. તો રાધાજી સુરદાસીએ 8000 કીર્તન સુરદાસી એકલા રાધાજીના ગાયા. તો રાધાજીએ સુરદાસીનું નામ આપ્યું સૂરજ. વલ્લભે આપ્યું સુર. સુર હો કે કાહે કો કીજિયા, તો ગૌઘાટ ઉપર શરણે આવ્યા ત્યારે. સુરદાસ આપ્યું ગુસાઈજીએ. ઓલા 60 વર્ષના હાંડને નાહતો તો કે સુરદાસ તમને 60 કે બેલ કો નાથ ડાલા. સુરશ્યામ આપ્યું ઠાકોરજીએ.
અને સૂરજ રાધાજીએ સામનેજી કે સુરદાસ બધાયના કીર્તન ગાયા, ઠાકોરજીના તો એકલા ઘણા ગાયા, મારું એકે ગાયું. સુરદાસે 8,000 ગાયા. તો નામ આપ્યું સૂરજ. જબ તક સૂરજ ચાંદ રહે મેરે સૂરજ તેરા નામ રહે. હવે પ્રસન્ન થઈ ગયા એટલે કે સુરદાસ એક વાત કરો અને મને પૂછવાનું હોય આપ કયો ને. તો રાધાજી કે મારે તમને નેત્ર આપવા છે, તમે બધું ભાળી શકો, જોઈ શકો. સુરદાસજી કે પ્યારી જો मैंने इतना बड़ो गुनो कर दियो, मैं आटલું બધું મોટું પાપ કરી નાખ્યું કે તમારે મને નેત્ર આપવા છે. સામનેજી કે આપ શું બોલો છો? ઠાકોરજી બાજુમાં બિરાજતા હતા, મંદે મંદે મુસ્કાય કે આપ શું બોલો છો? એ કે જ્યારથી મેં દુનિયામાં આવ્યો છું, જન્મ લીધો છે, આંખના કોડા તો હતા જ નહીં, જગ્યાએ નહોતી, સપાટ. તો મેં તો શ્યામ સિવાય, મારા વલ્લભ સિવાય કોઈને નિહાળ્યા જ નથી. હવે આંખો આપો એટલે હું દુનિયા જોઉં? એટલી વાર તો તમે બહાર ગયા, એટલે મારી આંખો જેટલો અન્યાશ્રય કરે એટલો બીજો કોઈ ન કરે. તો કૃપા કરીને મને આંખો ન આપતા. સામનેજી રાજીને રેડ થઈ ગયા. તો આયા નેત્ર માટે એ જ કહે છે, નયનન રાખો ઘેર જાનન દેહો ફેર. અહીંયાથી ક્યાંય મારે મારા શ્યામને, મારા વલ્લભને જવા દેવો નથી. આ સાખીના વિરામ આપીએ. કાલે 34મી સાખી. પૂરણ બ્રહ્મ પ્રકટ ભયે શ્રી લક્ષ્મણ ભટગે નિજ જન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદને શ્રી વલ્લભ શ્રી વ્રજપતિ પદને. આનું વિવરણ કાલે જીવતા રાખ્યા તો કાલે કરશું. બોલો વલ્લભ. હરિરાયજી વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી. હરિરાય વાંગ મુક્તાવલી. યથા સંબંધિમિ સાકમ સ્વપાતિ વ્રત પરક્ષણમ તથાત્ર બ્રહ્મ સંબંધ ચિંતનમ તાદ્રશય જન. ગુજરાતી. જે પ્રમાણે સગાવાલાઓની મદદથી સ્ત્રી પોતાના પતિવ્રતપણાનું રક્ષણ કરે છે, તે પ્રમાણે જીવે તાદ્રશી જનોની સાથે રહી એઓની મદદથી બ્રહ્મ સંબંધનો વિચાર કર્યા કરો, એટલે ટળી ન જાય એનું ખાસ ધ્યાન રાખો. હવે અહીંયા કહે છે કે પરણીને આવી એટલે ઘરમાં સાસુ હોય, સસરા હોય, નણંદ હોય, દેર હોય, જેઠ હોય. આ પહેલાંની વાત કરું છું. અત્યારે તો કોઈ હોય કોઈને ગમતું જ નથી. પહેલાં જ પૂછે, એકનો એક છે, ગાડી છે, બંગલા છે, ગાર્બેજ, મા બાપ. આ પહેલાંનું છે રળિયામણું એક આપણું વસુદેવ કુટુંબકમ એની વાત છે, આ હરિરાયજીના વખતની. એટલે કે છે જે સ્ત્રી પરણીને આવે પોતાના વરને, તો પિયરમાં એને અત્યાર સુધી કોઈ ભાભી કહેવા વાળું ન હોય. નણંદ ને દેર કે ભાભી, ભાણિયાઓ કે મામી, સાસુ કે વહુ, પતિ કે મારા પત્ની, ધર્મ પત્ની. અને સતત એને નણંદ એમ કે ભાભી, મારા ભાઈને આવી રીતે દાળ વઘારેલી ભાવે. સાસુ એમ કે બેટા એ કારેલાનું શાક નહીં ખાય. સસરા એમ કે દીકરા એના માટે રોટલી ગરમ રાખજો. આ બધા દ્વારા યાદ કોની આવે છે? એના વરની. બધા અનુસંધાન કોનું કરે છે? એના પતિનું. તો એના પતિને સતત યાદ કોણ અપાવે છે? ઘરના. એવી રીતે હરિરાયજી કહે છે વલ્લભની યાદ કરો. નવરત્ન નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જન. નિવેદન મંત્રનું તું સાથે રહીને સ્મરણ કરજે.
તો તારો ભાવ દ્રઢ થશે. તો એવી રીતે સાસરીના સગાવાલા દ્વારા પોતાના પતિવ્રતાનું રક્ષણ કરે છે, તેવી રીતે ભગવદીય જનોના સંગથી વૈષ્ણવ પોતાના બ્રહ્મ સંબંધીપણાનું રક્ષણ કરે છે. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભાથી સુબોધિનીજીનું પણ વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીનું ચરિત્રનો ચાલી રહ્યો છે. વ્યાસજી કેટલી વ્યથામાં છે અને એકલા સરસ્વતી નદીને કિનારે બેઠા છે અને જે વ્યથા અનુભવે છે એનું વર્ણન આગળ. ધૃતવ્રતે નહિ મયા છંદાસીમ ગુરુઓ અગ્નય માનિતા નિર્વ્યલિકેન ગૃહિતમ ચ અનુશાસનમ. અર્થ, મેં વેદમાં કહેલા બ્રહ્મચર્યાદિ વ્રતનું પાલન કર્યું છે. મેં વેદ, ગુરુ તથા અગ્નિનું નિષ્કપટ ભાવે સન્માન કર્યું છે અને લોકોમાં વેદના પ્રચાર માટે મેં વેદોનું અધ્યાપન પણ કર્યું છે. કોણ કહે છે? વ્યાસજી. ક્યાં બેઠા છે? એકલા સરસ્વતી નદીને કિનારે, કારણ કે પવિત્ર નદી છે. એટલે વ્યથા ત્યાં જઈ અને આંખો બંધ કરીને સમાધિમાં બિરાજી ગયા. સુબોધિની છે. ધૂતવ્રતેન બ્રહ્મચર્ય વ્રતાની ચ વેદવ્રતાની ધૃતાની એન. જેને બ્રહ્મચર્ય અને વેદના વ્રત ધારણ કર્યા છે તે વેદ વ્યાસ મુનિ. છંદાસી એટલે વેદ. ગુરુ અને અગ્નિનું સન્માન કર્યું છે. તેમનું સન્માન એટલે તેમાં કહેલા અર્થને સમજવા અને તેનું પાલન કરો. મેં આ કામ નિષ્ઠાપૂર્વક કર્યું છે. ગુરુવર્યોને પણ મેં મારી સેવાથી પ્રસન્ન કર્યા છે. કોણ કહે છે આ બધું? વ્યાસજી. અગ્નિદેવોને પણ મેં યથા સમય આહુતિ આપીને તેમનું સન્માન કર્યું છે. આ જ તેમનું સન્માન છે. વ્યલિકમ એટલે કપટ, નિર્વ્યકલન એટલે નિષ્કપટ ભાવથી. મેં એમનું સન્માન નિષ્કપટ ભાવથી કર્યું છે. ભગવાનની જેમ જગત ચલાવવા માટે નથી કર્યું કે કપટી લોકોની જેમ પાખંડ દેખાવ કરવા માટે નથી કર્યું. અનુશાસન એટલે અધ્યાપન, શિષ્યોને ભણાવવાનું કાર્ય પણ મેં કર્યું છે. આ બધું કોણ કહે છે? વ્યાસજી. ક્યાં કે? સરસ. કારણ કે અત્યારે એના એકદમ મનોવ્યથા છે કે આજે 18 પુરાણની મેં રચના કરી, તો મને જ્ઞાનાવતાર પ્રભુનો છું અને જે સંતોષ થવો જોઈએ એ નથી થતો, તો શું મારો આ જન્મારો વ્યર્થ જશે? વેડફાઈ ગયો? મને પ્રભુ જે કાર્ય સોંપ્યું એમાં હું સફળ ના થયો? આ વ્યથા સરસ્વતી નદીને કિનારે બેઠા બેઠા વ્યાસજી મનોમંથન કરી રહ્યા છે. વ્યાસ મુનિએ મહાભારતની રચના કરી છે. તે પણ ધર્મના પ્રચાર માટે જ કરી છે. તે હવે પછીના શ્લોકમાં કહે છે. ભારત વ્યપદેશેન યામના દર્શિત દ્રશ્યતે યત્ર ધર્માદિ સ્ત્રીશુદ્રાદિભિરચ્યુત. અર્થ, મહાભારતની રચનાને બહાને મેં લોકોમાં વેદના અર્થનો ફેલાવા કરવાનો પ્રયત્ન કર્યો છે. આ મહાભારત આમ તો ઇતિહાસ કહેવાય છે, પણ વાસ્તવમાં મહાભારતમાં મેં વેદના અર્થોને ગૂંથી લેવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે વેદનો અધિકાર ક્ષુદ્ર અને સ્ત્રીઓનો નથી. તો જે મેં મહાભારત રચ્યું છે એમાં મેં વેદના અર્થોને એવી રીતે ગૂંથી લીધા છે કે એ ક્ષુદ્રો અને સ્ત્રીઓ પણ એની અંદર સમજ પડી શકે. આ મહાભારતના પઠન શ્રવણ અધ્યાયનો અધિકાર સ્ત્રી શુદ્ર સર્વેને છે. જુઓ, તેથી તેઓ મહાભારતના માધ્યમથી સરળતાથી વેદનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. સુબોધિનીજી, જેમ કલ્પસૂત્ર વેદોના અર્થનું પ્રતિપાદન કરે તેમ મહાભારત પણ વેદોના અર્થોનું પ્રતિપાદન કરે છે.
મહાભારત શાસ્ત્રને ઇતિહાસ કહેવામાં આવ્યો છે, તે બહારનું છે. ભ્રમણા પેદા કરવાનો પ્રયાસ છે. એ માત્ર એક કહેવાની વાત છે. જો એમ ન કર્યું હોત અને તેને પણ વેદ કહ્યો હોત તો સ્ત્રી અને શૂદ્રોને તેને વાંચવાની મનાઈ કરવા. એ જમાનામાં સ્ત્રી શૂદ્રોને કોઈ અધિકાર જ નહોતો. અત્યારે તો સ્ત્રીઓ હવે પેલા ગાયત્રી યજ્ઞ કરાવે છે. સમય કળયુગનો પ્રભાવ. તો અહીંયા કે છે વ્યાસજી કે જો મેં મહાભારતના ઇતિહાસની ભ્રમણા ઊભી ન કરી હોત, વેદોનું પૃથ્થકરણ છે એવું કહ્યું હોત, તો સ્ત્રી અને ક્ષુદ્રોના અધિકાર મળત નહીં. વેદમાં દ્રષ્ટાંત માટે કહેલો લૌકિક ધર્મ અહીં કહેવામાં આવ્યો છે. એટલે કે વેદમાં કહેલી જટિલતા ન રાખતા સામાન્ય માણસ સમજી શકે તેવી રીતે વેદનો અર્થ દ્રષ્ટાંત અને વાર્તા રૂપે કહ્યો છે. વેદમાં કહેલી યજ્ઞ વગેરે વિધિઓની વાતનો મહાભારતમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ધન ત્રિવન પ્રયા અસી આ જ્ઞાન રણમાં આવેલી પાણીની વીરડી સમાન છે. શૂદ્રો માટે, સ્ત્રીઓ માટે આશીર્વાદ સમાન છે. કારણ કે વેદોમાં શૂદ્ર અને સ્ત્રીઓનો અધિકાર નથી એમ શાસ્ત્રાજ્ઞા છે. વળી વેદમાં કહેલો ધર્મ સ્ત્રી અને શૂદ્રો ક્યારેય પણ સમજી શકત નહીં. પણ દ્રષ્ટાંત દ્વારા વાર્તા રૂપે મહાભારતમાં કહેલા વેદનો અર્થ સામાન્ય જનો પણ સામે રીતે સમજી શકશે. આ સામાન્ય માનવો માટે શક્ય બનશે તે વાત દ્રશ્ય તે પદથી કહી છે. એનો અર્થ એ છે કે કોઈના માર્ગદર્શન કે ઉપદેશ વગર પણ આનો અર્થ સમજી શકાય. ઘણા ગ્રંથ એવા હોય ને કે આપણે આમ વાંચીએ તો સમજાય, પણ ઘણા ગ્રંથ કોઈક સમજાવે તો. આ સુબોધિનીજી વલ્લભ ન કૃપા કરે, તમે કેટલા જ્ઞાની હો ને તમે હોશિયારી કરતા હો, તમારી કોઈ હોશિયારી આમાં કામ ના આવે. એકસે પંડેસ મારો વલ્લભ કૃપા કરે તો શીરાની જેમ ગળે ઉતરી જાય. આ પ્રમાણે વેદ અને મહાભારતની રચના કરીને ધર્મનું પાલન કર્યું તો પણ તેનું ફળ મને કાંઈ મળ્યું નહીં, મને શાંતિ મળી નહીં. તે હવે પછીના શ્લોકમાં કે છે. બોલો વલ્લભ. યમુનાજી નર્મદાજીના દર્શન કર્યા પછી હું નર્મદાજીમાં હતી જ નહીં, હું યમુનાજીમાં જ હતી. કારણ કે આજે મને 68 વર્ષ થયા. એટલે 60 વર્ષ પહેલાં જે યમુનાજીના દર્શન કર્યા છે ને અમે, એ પ્રવાહ, એ જળ, એ સુગંધ, એ અંદર કાચબા, મગર, એ ફૂલો, એ વિશ્રામ ઘાટ ને ઠકરાણી ઘાટ ઉપર પક્ષીઓના ત્યાં તમે જુઓ ને તો અત્યારે ગોકુળમાં, મથુરાની હવે મને ખબર નથી બહુ યાદ દેખાતો, પણ ગોકુળમાં હજી નાના નાના ગોખલા છે. એમાં પક્ષીઓ ઉડીને જેવા આપણે જઈએ યમુનાજીનું એટલે ત્યાં સંતાઈ જાય, બેસી જાય. અત્યારે એ નથી દેખાતું. એનું કારણ યમુનાજીનું જળ હવે એ લોકો માટે કામનું નથી. તો આવા યમુનાજીને દશા કરવાવાળી કુદરત નથી, વ્યક્તિઓ છે. જે વ્યક્તિઓને યમુનાજીએ બનાવી છે, ઠાકોરજીએ બનાવે છે, એ વ્યક્તિઓને સરકાર ધારે તો હમણાં ને હમણાં એ કેમિકલવાળું પાણી બંધ કરાવી શકે. કારણ કોરોનામાં જ્યારે 2.5 વર્ષ એ કેમિકલની ફેક્ટરીઓ બંધ હતી અને એ નહોતું આવતું, ત્યારે મારા યમુનાજી જે અત્યારે નર્મદાજીના કાલે અમે સહસ્ત્રધારાના દર્શન કર્યા, એવા જ અમારા યમુનાજી શુદ્ધ થઈ ગયા હતા. તો મોદીજીને, યોગીજીને એટલી જ વિનંતી કે જેવું સ્વરૂપ નર્મદાજીનું, ગંગાજીનું, એવું અમારા યમુનાજીને અમને પાછું આપો. કારણ એ અમારી અલૌકિક માં છે. એ નદી હોત તો વાત જુદી છે, એ તીર્થ હોત તો વાત જુદી, પણ આ તો સાક્ષાત અમારા માં, અમારા ઠાકોરજીના ચતુષ્પટરાણી. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે અમે ભૂતલ પર છીએ ત્યાં સુધી અમારા યમુનાજીને મૂળ સ્વરૂપ આપી દઈએ તો અમે બધાએ પયપાન કરી
અને અમારું જીવન ધન્ય બનાવીએ. બોલો વલ્લભાત ઈશ કી જય. શ્રીમદ ભાગ હું મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્રો. સરોવરે સુરદાસજી के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમનાવર जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિલચુ बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમખંડ कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા કુંડ अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી ગંગા मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્રકુંડ रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયે ન ચરણ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. સાધન और नहीं कलीने जासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ન ચરણ દ્રઢયે ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી